મહામારી બાદ હવે કોઈ પણ રોગ આવે લોકોમાં એક ડરનો માહોલ ફેલાઈ જતો હોય છે, ત્યારે વધુ એક ભેદી રોગે ગુજરાતમાં દસ્તક દીધી છે। ક્યાં આ ભેદી રોગ દેખાયો છે, બતાવીએ આ અહેવાલમાં। કોરોના કાળ યાદ છે? કોણ ભૂલી શક્યું હોય? દહેશત જ એવી હતી, અનેક લોકોને આપણે ગુમાવ્યા છે, પણ એ વખતે આપણે સૌથી વધુ ડર્યા હતા વાયરસથી। એવો વાયરસ જેને સમજીએ પારખીએ એ પહેલા તો જીવ લઈ લેતો હતો। આખા વિશ્વમાં ડર હતો, પણ આપણે ખૂબ હિંમતથી તેની સામે ઝઝૂમ્યા અને તેને માત આપી। પણ ફરી એક વાયરસ હવે ચિંતા કરાવી રહ્યો છે। તે વાયરસ છે, કોઈ બીમારી છે કે પછી કંઈક બીજું જ, તેના વિશે કોઈ જ ખબર નથી, પણ એક બાદ એક રહસ્યમય રીતે થઈ રહ્યા છે આપણા જ કચ્છમાં મોત। एक रोग मची गयो खड़भड़ाट, फैलाओ छे भय, जई रहा छे जीव, नथी कोई दवा, थोड़ो ताव अने खेल खत्म। कोई लई રહ્યું છે જીવ, કેમ થાય છે મોત? ભેદી બીમારીથી ફેલાવો ભય। કચ્છના લખપતમાં મચી ગયો છે ખળભળાટ, કારણ કે અહીં ટપોટપ થઈ રહ્યા છે મોત। નથી કારણ સમજાતું, નથી સારવાર મળતી, થોડો તાવ આવે અને જીવ જતો રહે। લખપતમાં લોકો ભયમાં છે। આ ભેદી બીમારીથી ચારે બાજુ ભય છે અને આ ભેદી બીમારી જ લોકોના ભોગ લઈ રહી છે તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે। લખપત તાલુકાના બેખરા એક ગામમાં 18-20 વર્ષના યુવાનો ભેગા 2 દિવસમાં ગુજરી ગયા। એક એમના મામા આ આઘાતના કારણે એટેક આવ્યો। ગઈકાલે રાત્રે એક છોકરી બેખરા ગામમાં મૃત્યુ પામી છે। એક બેખરાના બાજુમાં સાંભળો ગામમાં એક 11-12 વર્ષનો છોકરો ગઈકાલે સવારમાં મૃત્યુ પામ્યો છે અને આજે ઓડીવારમાં એક 45 વર્ષનો ભાઈ મૃત્યુ પામ્યો છે। લખપત અને અબડાસા આ બંને ભેદી બીમારીના ચપેટમાં હોવાનો દાવો છે। ખુદ તાલુકા પંચાયતના જ પૂર્વ સભ્ય દાવો કરે છે કે આ મોત પાછળ કોઈ ભેદી બીમારી જ કારણ છે અને આ બીમારી પણ છેલ્લા 15 દિવસથી શરૂ થઈ છે। દાવો એવો પણ છે કે લખપતમાં 12 થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને તમામના મોત માટે દેખીતું કોઈ જ કારણ નહોતું। જેમના પણ મોત થયા તેમને ન્યુમોનિયા તાવ જેવા લક્ષણો હતા, પરંતુ વધુ સારવાર મળે તે પહેલા તો તેઓ મોતને ભેટ્યા। સામાન્ય તાવ આવતા આ લોકો દયાપુર સીએચસી ખાતે દવા લીધી હતી 3 યુવાનોને। ત્યાંથી પછી ભુજ રેફર કરવામાં આવ્યા હતા। તો ત્યાં ખાનગી ડૉક્ટર પાસે એવું જાણવા મળ્યું કે ન્યુમોનિયા થઈ આવ્યું છે અને ન્યુમોનિયા ઇન્ફેક્શન ફેફસામાં લાગવાના કારણે આ મૃત્યુ થયા છે। એક યુવાનને અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવેલો, પણ એ યુવાન પણ મૃત્યુ પામેલ છે। 15 દિવસથી ભેદી બીમારીનો ભય, લખપતમાં 12 થી વધુના મોત, બાળક, યુવક, મહિલાના પણ મોત। ભેદી બીમારીની કોઈ સારવાર છે? ભેદી બીમારી કેવી રીતે ફેલાય? સવાલો અનેક છે, પરંતુ મામલો ગંભીર છે અને આ જ ગંભીરતા જોયા બાદ આરોગ્ય વિભાગ પણ કામે લાગ્યું। શું ખરેખર કોઈ ભેદી બીમારીના કારણે મોત થઈ રહ્યા છે? એ જ દિશામાં તપાસ હાથ ધરાય। 1-2 નહીં, પરંતુ આરોગ્ય વિભાગની 22 ટીમોને સર્વેલન્સની કામગીરીમાં જોતરી દેવાય। ટીમોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી। કોરોના કાળની જેમ જ આ ભેદી મોતના સોદાગરને શોધવાની કવાયત ચાલી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગંભીર બાબત સામે આવી નથી। અત્યારની પરિસ્થિતિએ કોઈ રોગચાળા કે કમ્યુનિકેબલ ડિઝીઝ જણાતી નથી, કારણ કે જે ડેથ થયા છે બાળકોના
ખાસ ભેખડા ગામમાં એ નિમોનાઇટિસથી એટલે શરદી ખાંસી ઇન્ફ્લુએન્ઝા બગડે એના માટે કર્યા છે. ડેથ એક જત કમ્યુનિટીમાં જ જોવા મળ્યા છે, એટલે ક્યાંય ને ક્યાંય કદાચ એનિમલનો કોઈ કન્ટેમિનેશન રૂલ આઉટ કરવા માટે અહીંયાથી પશુપાલનની ટીમે ગઈ છે. H1N1 એટલે સ્વાઇન ફ્લૂના સેમ્પલ બધા લઈ લેવામાં આવ્યા છે. એના પરિવારજનોના જે સેમ્પલ હતા એ ક્રિમિયન કોંગો ફીવર H1N1 પણ રૂલ આઉટ કરવા માટે લઈ લેવામાં આવ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ ઇન્ફ્લુએન્ઝાની અસર હોય એવું જણાઈ આવ્યું છે, નિમોનિયાની અસર હોય, પણ ડેન્ગ્યુથી માંડીને બધા ટેસ્ટ પણ ત્યાં કરી લેવામાં આવ્યા છે, સર્વેલન્સ કરવામાં આવી રહી છે. લખપતના ભેખડા ગામમાં જ્યારે તાવ બાદ બાળકોના મોત થયા ત્યારે ચિંતા વધી. એમાં એક જ પરિવારના 2 યુવકો મોતને ભેટ્યા, પછી ભય વધ્યો. જોકે કલેક્ટરનું માનીએ તો આ કોઈ ભેદી બીમારી નથી. ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લૂ, ન્યુમોનિયા જેવો કોઈ તાવ છે, પરંતુ યોગ્ય સારવાર પહેલા જ મોત થઈ જાય છે. જોકે છતાંય તંત્ર સતર્ક છે તેવો દાવો થઈ રહ્યો છે. સાથે સાથે ખાસ કરીને આજુબાજુના જે એરિયા છે, જેમાં સાંદ્રોવાણ છે, ભારાવાણ છે કે ભેખડો છે, જે ગામ છે એ બધી જગ્યા સેમ્પલ અત્યારે લેવામાં આવ્યા છે. સાથે સાથે સ્ટેટ આરોગ્ય વિભાગના સતત લાયઝનમાં અમે છીએ, એટલે રાજકોટ તરફથી એક RRT ટીમ, રેપિડ રિસ્પોન્સ ટીમ અત્યારે પહોંચવામાં છે. સાથે સાથે સ્ટેટની RRT જેને કહીએ છીએ, જેને સ્ટેટ રેપિડ રિસ્પોન્સ ટીમ, જેમાં સ્ટેટ લેવલના એપિડેમોલોજિસ્ટ વગેરે હોય છે, એ પણ અત્યારે લખપત તરફ જઈ રહ્યા છે. આ મોતને રાજ્ય સરકારે પણ ગંભીરતાથી લીધા છે, એટલે જ તુરંત લખપતમાં ટીમ પહોંચાડી દેવાય છે. સતત સ્ટુડિયોમાંથી મેડિસિન, PSM, બાળ રોગ, માઇક્રોબાયોલોજી વગેરેના નિષ્ણાતોની આખી ટીમ બનાવી અને ત્યાં મોકલી. ત્યાંથી અદાણી કોલેજમાંથી પણ એ નિષ્ણાતો, આખી જે ટીમ ગયા પછી ત્યાં તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ મૂળ કારણ, કેમ મૃત્યુ થયા, આ બધાની તપાસ કરી અને 2 દિવસમાં એ રિપોર્ટ આપવાના છે. અને એ રિપોર્ટના આધારે તરત જ આ બાબતે આગળ કોઈ પણ પ્રકારનું સંક્રમિત રોગ હોય તો આગળ ના વધે એની પગલાં લેવા માટે, અને તેમજ આવતા સમયની અંદર કદાચ સંક્રમિત ન પણ હોય તો એ બાબતે આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લઈ અને એને અટકાવવા માટે એ કામ કરશે. 2 દિવસમાં રિપોર્ટ સામે આવશે, પણ શંકા તો હજુ યથાવત જ છે કે આ બીમારી છે શું તે ચેપી છે? શું કોરોનાની જેમ કોઈ બીમારી ફેલાઈ રહી છે? કે જાગૃતતાના અભાવે સામાન્ય તાવ પણ જીવલેણ સાબિત થઈ રહ્યો છે? બ્યુરો રિપોર્ટ, TV9. ત્યારે અત્યારે તો આના ભેદને ઉકેલવા માટે પ્રયત્નો ચાલુ છે. આરોગ્ય વિભાગ પણ એક્શનમાં છે, લોકો ભયભીત છે, પણ મહત્વના મુદ્દા કયા કયા છે તે પણ આપને બિગ વોલ પર ગ્રાફિક્સ થકી દર્શાવી દઈએ કે જે મોટા જે પોઈન્ટ્સ છે, 15 દિવસમાં 12 લોકોના મોત થયા છે, કયા કારણોસર મોત થયા છે, કયા રોગના કારણે થયા છે તે હજી ઉકેલી નથી શકાતું. એટલે કે 15 દિવસમાં જો 12 લોકોના મોત થતા હોય તો આ આંકડો ખૂબ જ ગંભીર ચોક્કસથી કહી શકાય. તાવ આવ્યા બાદ મોત થાય છે. તાવ એ સામાન્ય પણ હોઈ શકે, ગંભીર પણ હોઈ શકે, પણ તેનાથી મોત થઈ શકે, એટલે આ મુદ્દો ખૂબ ગંભીર બન્યો છે. શું આ કોઈ ભેદી વાયરસ છે? કારણ કે કોરોના પછી લોકોના મનમાં સતત આ ભય રહેતો હોય છે કે કોઈ અન્ય વાયરસ તો નથી, શું કોઈ નવી બીમારી જીવ લઈ રહી છે? આ સવાલ પણ હાલ તો કચ્છ પંથકમાં ચર્ચાઈ રહ્યો છે, કારણ કે એક બાદ એક તમામ ઉંમરના લોકોને આ રોગ ભરખી રહ્યો છે. શું ફરી કોઈ જીવલેણ વાયરસ આવ્યો છે? સૌથી મોટો ડર કોરોના કાળ બાદ જો કોઈને સતાવતો હોય તો તે આ છે. એટલે શું આ વાયરસ જીવલેણ સાબિત થશે? આગામી દિવસોમાં સંક્રમણ ફેલાશે? એ પણ સવાલ અત્યારે લોકોને મૂંઝવી રહ્યો છે. ત્યારે શું સારવારના અભાવે મોત થઈ રહ્યા છે? કારણ કે અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ કેવી હોય છે તે આપણે સુપેરે જાણીએ છીએ. ત્યારે લોકોને યોગ્ય સમયે યોગ્ય સારવાર નથી મળી રહી, તેના કારણે તાવ આવીને લોકોના મોત થઈ રહ્યા છે. સવાલ પણ અહીં ચર્ચાનો વિષય છે. શું લખપતમાં યોગ્ય આરોગ્ય વ્યવસ્થા નથી? આ સવાલ ચોક્કસથી ઊભો થાય, કારણ કે રાજ્યમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આરોગ્ય સુવિધાઓ નથી, તબીબો નથી, યોગ્ય સમયે સારવાર નથી મળતી. એ વાસ્તવિકતા છે. ત્યારે લખપત અને તેની આસપાસના વિસ્તારમાં લોકોને સારવારમાં ક્યાંક ઠાગાઠૈયા થઈ રહ્યા છે તે સવાલ પણ ચોક્કસથી થઈ રહ્યો છે.